લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, જેઠ સુદ ત્રીજ, રવિવાર, તારીખ 9/6/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 5 કલાક ને 55 મિનિટ, સૂર્યાસ્તનો સમય સાંજે 7 કલાક ને 23 મિનિટ. આજની ચંદ્ર રાશિ છે મિથુન. આ મિથુન રાશિ બપોરે 2 કલાક ને 6 મિનિટ સુધી રહેશે. ત્યાર પછી રાશિ રહેશે કર્ક અને આજનું નક્ષત્ર છે પુનર્વસુ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં માતા અને માતા જેવી સ્ત્રીઓનું માન સન્માન જાળવીને ચાલશો તો જીવનમાં ધનની કમી ક્યારેય નહીં પડે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મિથુન. આ મિથુન રાશિ બપોરે 2 કલાક ને 6 મિનિટ સુધી. ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કર્ક અને આજના જન્મેલા બાળકો માનવમાં જે સહજ સમજણ હોય ને એમાં બહુ જ આગળ પડતા દેખાશે તમને. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. હે યુવાન, જરાક વિચારજે. મા બાપને વૃદ્ધાશ્રમ મૂકવા જતા યુવાન, જરાક વિચારજે કે તને અનાથાશ્રમ તો નથી મૂક્યો ને, અને એ ભૂલ કરી છે મા બાપે. એ ભૂલની સજા તો તું એને વૃદ્ધાશ્રમ મૂકીને નથી આપતો ને. આજના યુવાને આ વિચાર કરવાની જરૂરિયાત છે. જે યુવાન દીકરીઓ જે આ વિચારે છે ને કે મા બાપને વૃદ્ધાશ્રમ મૂકીએ, એ લોકોએ આ વિચારવાનું છે કે ભાઈ અમને મૂક્યા નથી અનાથાશ્રમમાં, એની સજા અમે નથી આપતા ને મા બાપને. આ ધ્યાન રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. આજની વૈદ્યકીય સલાહ: પેટમાં પેલું અજીર્ણ થાય, ભૂખ ન લાગે તો શું કરવું જોઈએ? તો થોડોક શેકેલો અજમો ફાંકીને ઉપર હુંફાળું પાણી પી લો. ચોક્કસ અજીર્ણ મટી જશે અને ભૂખ પણ લાગશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: આજના દિનમાં કોઈ પણ અઘરું કામ છે, આપણી સાથે કોઈ નથી તેની ચિંતા નહીં કરતા, એકલા આપણા કામમાં આપણે મંડી પડીશું. એનું કારણ તમને ખબર હોવી જોઈએ કે જે માણસ એકલો પ્રવાસ કરે છે ને એ ખૂબ ઝડપથી પોતાના સ્થાન પર પહોંચી જાય છે. કારણ કે બીજાની ફિકર નથી કરવાની, બીજાની રાહ નથી જોવાની, બીજાની સગવડ અગવડ નથી જોવાની, એટલે એ વહેલો પહોંચી જાય. તો દુનિયાના કોઈ પણ કામમાં જાત મહેનત જિંદાબાદ અને એકલા ચાલવું એ સૌથી શ્રેષ્ઠ છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. મિત્રો, આજે કોઈ કામ કરવાનું હોય ને તો તમારું ભાગ્ય તમારો સાથ આપશે. આજે ઘણી બધી કૌટુંબિક સમસ્યાઓ દૂર કરી શકાય. કુટુંબમાં એક સારું વાતાવરણ આપણે ઊભું કરી શકીશું. અને જો કોઈ પ્રવાસ કરવાનો હોય તો પ્રવાસમાં પણ સારી સફળતા મળે. વૃષભ રાશિવાળા માટે આજે પોતાની રોજિંદી આવકમાં સુધારો થતો દેખાય છે. આજે તમારી પોતાની જે દ્રઢ શક્તિઓ છે, વિચારવાની શક્તિ છે, નિર્ણય લેવાની શક્તિ છે, એનાથી તમને આજે ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય અને સારા પરિણામો તમારી આવકમાં વધારો કરી જાય. આજે કોઈની સાથેનો મનભેદ દૂર થાય અને ચોક્કસપણે આજે સારા પરિણામો મળી શકે. મિથુન રાશિવાળા માટે આજે કંઈક નવા આયોજન કરવાનો દિવસ છે. આજે મનમાં વિચારો આવશે, કંઈક નવું કરવું છે. ચોક્કસ એની પર વિચાર કરજો, આયોજન કરજો અને પછી અમલ કરજો. ચોક્કસપણે સારી સફળતા મળે. તે સિવાય આજે પારિવારિક જીવનમાં બહુ સારી મીઠાશ ઉમેરાતી દેખાય છે. આજે છે ને તમારા કામકાજ અંગેના જે સકારાત્મક પ્રસંગો છે એની પર ધ્યાન આપજો. જે પોઝિટિવ વાતો છે એને આગળ રાખીને કામ કરશો તો આજના દરેક કામમાં સારી સફળતા મળે. કર્ક રાશિવાળા માટે જૂના પ્રશ્નો હલ થતા દેખાય છે.
જૂના પડતર પ્રશ્નો આજે આગળ વધે, એનો નિર્ણય આવે ને આ નિર્ણય આપણી તરફેણમાં આવે. અને આ જે બધી વાતો બનવાની ને એનાથી આપણા આર્થિક પાસામાં પ્રાણપુરા તો દેખાય છે ભાઈ. આજે ઘણા બધા દિવસથી મનમાં રાખીને જે યોજનાઓ આપણે વિચારી રહ્યા છે ને એને અમલમાં મૂકશું ને તો પણ આપણે સારા પરિણામ પ્રાપ્ત થાય. આજનો દિવસ તમારી ઉર્જા બહુ સરસ રીતે જળવાતી દેખાય છે. સિંહ રાશિવાળાએ આજે કોઈ પણ કરાર કરવાનો છે તો વાંચી વંચાવીને કરવો જરૂરી દેખાય છે. આજે સ્થાવર મિલકત અંગેની ચિંતાઓ આપણને ટેન્શનમાં લાવી શકે છે, તો એગ્રીમેન્ટ, દસ્તાવેજ, કરાર સંભાળીને વાંચી વંચાવીને પછી સાઇન કરશો તો નુકસાન નહીં થાય. આજે જે લોકોને પહેલેથી શરીરમાં રોગ છે એ લોકોને આજે થોડીક રાહત મળતી દેખાશે. કન્યા રાશિવાળા માટે આજે પોતાની સમજણ શક્તિનો ઉપયોગ કરવો એ પ્રાયોરિટી પર રાખવીને ચાલવું. કોઈ પણ વાતમાં અણસમજની જેમ વર્તવું નહીં, નિર્ણય લેવા નહીં. આજે કોઈની પણ સાથે ગેરસમજ ન થાય, મનદુખ ન થાય, મતભેદ ન થાય એની કાળજી રાખશો તો પરિણામો સારા મળશે. અને આ બધા પાસાઓનો સરસ સમન્વય જાળવીને આગળ ચાલશો ને તો આજે ઘણા બધા મુશ્કેલ પ્રશ્નો આસાનીથી હલ કરી શકશો. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે વાદ વિવાદ ટાળવાનો છે. કોઈની પણ સાથે જીભાજોડી નહીં, વાદ વિવાદ નહીં. આજે છે ને પેલું સૂત્ર યાદ રાખી દેવાનું, ના બોલવામાં 9 ગુણ. બસ એ જ તમને આજે ફાયદો અપાવી જાય. આજે ઘર પરિવારની જરૂરિયાતની અવગણના કરતા નહીં. વૃશ્ચિક રાશિવાળાએ છે ને આજે સાત્વિક વાંચન વધારવું જોઈએ. આજે કરેલા સાત્વિક વાંચનથી આપણા મનના ખોટા વિચારોને આપણે બહાર કાઢી શકશું અને આપણા સારા વિચારોને આગળ લાવીને સારી દિશામાં પ્રયાણ કરી શકશું. આજે આર્થિક બાબતમાં સારી તક સામેથી આવતી દેખાશે તો ઝડપવામાં ભૂલ નહીં કરતા. ધનરાશિવાળા માટે આજે નોકરીમાં અવરોધ આવતા દેખાય તો આવા સંજોગોમાં મિત્રો આપણે આપણી બચત સાચવવી જોઈએ. પેલી આપણી અસલ વડવાઓની કહેવત છે ને, કાંકરે પાડ બંધાય, એ ધ્યાન રાખજો. તો નાની બચતો પર ધ્યાન આપજો અને પોતાની આર્થિક પરિસ્થિતિનું જે સંતુલન છે એ જાળવવાની કોશિશ કરજો. આજે થોડુંક સમય સત્કાર્યમાં ભાગ લેશો તો વધુ સારું પરિણામ પ્રાપ્ત થાય. મકર રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. પણ મિત્રો આજે છે ને તમારું મન થોડું ચંચળ થાય એવું દેખાય છે. નાની બાબતમાં કોઈકની સાથે જીભાજોડી, વાદ વિવાદ, તકરાર ઊભી થઈ શકે છે, તો આનાથી આજે દૂર રહેશો તો દિવસ સારો. કુંભ રાશિવાળા માટે આજે કંઈક નવી ઓળખાણ થતી દેખાય છે અને આજની થયેલી નવી ઓળખાણ આપણા આર્થિક પ્રશ્નોના નિરાકરણમાં ખૂબ મદદરૂપ થાય. આજે કોર્ટ કચેરીના કામમાં વિલંબ પડતો હોય એવો અનુભવ થશે તો ધીરજ રાખવી અને કોઈની પણ સાથે ખોટો વાદ વિવાદ નહીં કરતા. મીન રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં ખૂબ સારી સફળતા મળતી દેખાય. આજે અચાનક મળતી કોઈ સહાયથી આપણા અટકેલા કામો પૂર્ણ થાય અને એનું સારું પરિણામ મેળવી શકાય. મિત્રો, ભગવાન નારાયણની સાથે શનિની ઉપાસના જરૂર કરજો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.